નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલાશીર વિસ્તારમાં એક મોટી અને દુર્ઘટના સર્જાઈ છે। મહાસવાડ પટપુર માર્ગ પર તાડુવાડી ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપ ગાડી અચાનક રસ્તાના કિનારે આવેલા કૂવામાં ખાબકી ગઈ હતી। આ ભયાનક અકસ્માતમાં 14 લોકોના ઘટના સ્થળે જ ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા। તમામ મૃતકો પરપુટ વિસ્તારની રંજની ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મળતી માહિતી મુજબ રંજની ગામના શ્રદ્ધાળુઓ મહાસવાડ ખાતે સિદ્ધનાથ દર્શન કરવા માટે ગયા હતા। દર્શન કરીને ત્યારે તેઓ પિકઅપ ગાડીમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે માલશીર તાલુકાના તાડુવાડી ગામ પાસે એક અકસ્માત નડ્યો હતો। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે સ્થાનિક લોકો મોટા ટોળા ઉમટી પડ્યા હતા। અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્વર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા આ દુર્ઘટના ઘટી હતી। રસ્તાની બિલકુલ કિનારે આવેલા કૂવો પાણીથી કટોકટ ભરેલો હતો। તેની આસપાસ કોઈ સુરક્ષા રેલિંગ પણ નહોતી, જેના કારણે કાબુ બહાર ગયેલ પિકઅપ ગાડી સીધી કૂવાના પાણીમાં ગરકાવાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પ્રશ્ન ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તો મિત્રો, આજ માટે આટલું ને જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।